મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ. પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો તો આપણો પૂરો થઈ ગયો છે. આપણે વાત કરી છે C3 પાથવે પૂરો કરીને સેકન્ડ મીન્સ ફેઝ છે ડાર્ક ફેઝ. પણ C3 પાથ છે એનો ઓપ્શન આપણે જોઈએ. ખોરાક બનાવવાની ક્રિયા માટે C3 પાથ, C4 પાથવે અને CAM પાથવે બી છે. એટલે આપણે બંનેની વાત કરીએ, C4 પાથવેની બી વાત કરીએ અને સાથે સાથે CAM પાથવેની બી વાત કરીએ. બંને પથની વાત કરીએ સાથે. પણ આ બંને પથમાં C3 પથ તો થવાનો જ છે. કીધું ને કે ભાઈ કેલ્વિન સાયકલ તો દરેક પ્રકાશ સંશ્લેષી વનસ્પતિમાં જોવા મળે. તો ભૂલવાનું જ નથી. જે બાયોસિન્થેટિક પાથવે એટલે કેલ્વિન સાયકલ C3 પથ એ C4 વનસ્પતિમાં જોવા મળશે. અને સાથે સાથે આપણે એમ કહીએ કે CAM પ્રકારની બરાબર એટલે કે જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ છે એમાંય જોવા મળશે. એટલે કે આમાંય આપણે C3 પાથવે તો જોવાના જ છે. એ કોમન છે બધા માટે C3 પાથવે. ઓકે, આ વધારાના છે. જો ને આપણે કાર્બન કોન્સન્ટ્રેટિંગ પાથવે પણ કહી શકીએ. કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન વધારતો પથ આપણે જોશું કેવી રીતે. કોઓપરેટિવ ફોટોસિન્થેસિસ, સહાયક પ્રકાશ સંશ્લેષણ. આને આપણે શું કહીએ છીએ? સહાયક પ્રકાશ સંશ્લેષણ. કેમ એવું કહીએ છીએ? એનું કારણ છે કે C3 પાથવે તો થશે એમાં સહાય વધારાની પૂરી પાડે છે. ડાયકાર્બોક્સિલિક એસિડ સાયકલ, ઓક્ઝેલોએસિટિક એસિડ C4. આ ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે ઓક્ઝેલોએસિટિક એસિડ કે જેમાં બે કાર્બોક્સિલ જૂથ આવેલા છે. બરાબર ને? એમાં બે કાર્બોક્સિલ જૂથ આવેલા છે. આપણે જોશું. હેક્સલેક નામના વૈજ્ઞાનિકે આ પથ એક્સપ્લેન કર્યો છે. C4 અને DCA સાયકલ બીકોઝ ઓક્ઝેલોએસિટિક એસિડ. પણ હેક્સલેક નામના વૈજ્ઞાનિકે આ પાથવે એક્સપ્લેન કર્યો. એને ડિટેલ સ્ટડી કર્યું કે શેરડી અને મકાઈના પર્ણમાં એકદળી વનસ્પતિ થાય ને. જો ને આ એકદળી વનસ્પતિ જ છે. 19 કુળની 1500 જેટલી વનસ્પતિમાં જોવા મળે. એમાં ગ્રામિની, સાયપેરેસી કેવી છે? એકદળી કુળ છે. અપવાદ છે દ્વિદળીના. એમરેન્થસ, સિનોપોડિયમ, યુફોર્બિએસી આ કુળ કેવા છે? દ્વિદળીના. આ એકદળીના કુળ હતા. એકદળી કુળ આપણે જનરલી કહીએ. ડાંગર, જુવાર, બાજરી, સોરગમ, શેરડી, મકાઈ બધી કેવી છે? એકદળી વનસ્પતિ. પણ અપવાદ છે ઘઉં, જવ. એકદળી છે છતાં C3 પાથવે જોવા મળશે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ C3 વનસ્પતિ હતી. આ બધી કેવી હતી? આ બધી C4 વનસ્પતિ હતી. એનું મીનિંગ એવો નથી કે C4 વનસ્પતિ એટલે માત્ર અને માત્ર શું હોય? એકદળી જ વનસ્પતિ હોય. મોટા ભાગની એકદળી વનસ્પતિ. આપણે એમ કે એકદળી ખરી પણ મોટા ભાગની એકદળી વનસ્પતિ. C4 પાથવે જનરલી ઊંચું તાપમાન ધરાવતા અને ઉષ્ણકટિબંધવાળા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિમાં જોવા મળે છે. ઊંચું તાપમાન ને ઉષ્ણકટિબંધમાં ઉગતી હોય ને વનસ્પતિ. ઓકે, તો જોઈએ. જો તો મેં અત્યારે C3 વનસ્પતિનું પર્ણ જોયું. અહીંયા ડ્રો કર્યું છે ને C4 વનસ્પતિનું પર્ણ અહીંયા ડ્રો કર્યું છે. એક વિશિષ્ટ પ્રકારની વનસ્પતિ આપણે એને કહી શકીએ. બરાબર ને? એમાં તમે પર્ણનું આયોજનમાં જો ને આ જે છે ને ક્રેન્સ એનાટોમી કહીએ છીએ. આ શું છે? ક્રેન્સ પેશી રચના. ક્રેન્સ પેશી રચના. ક્રેન્સ એનાટોમી. ક્રેન્સ એનાટોમી જે છે એને એમ કહે ને કે ભાઈ આવરણ, આવરવું. જો આવરવું એવું આપણે કહી શકીએ. અત્યારે મેં આ જે C3 વનસ્પતિનો પર્ણ છે, જો ઉપરી અધિસ્તર, અધો અધિસ્તર તમને ખબર જ છે. વચ્ચે જે છે મધ્ય પર્ણકોષ છે. આ મધ્ય પર્ણકોષ છે. મેસોફિલ સેલ્સ. અહીંયા મધ્ય પર્ણકોષ આ મધ્ય પર્ણકોષ છે. બરાબર? હવે જો તો આ જે મેં ડ્રો કર્યા છે શું છે? આ જે છે પુલકંચુકના કોષ છે. આ પુલકંચુકના કોષ છે. અહીંયા પુલકંચુકના કોષ આ છે. એટલે આ પુલકંચુકના કોષ. પુલકંચુકના કોષ કે જે જલવાહક અને અવાહક પેશીને આપણે જલવાહક પેશી જો હંમેશા ઉપરી અધિસ્તર તરફ. સીમે જલવાહક પેશી હંમેશા ઉપરી અધિસ્તર તરફ. આ કેવું છે? એકદળી પર્ણ છે. આ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળતું પર્ણ. જો મેં અવલ જેવા આકારના વીક શેપ અને અહીંયા તમને ડબલ શેપ દેખાડ્યા છે સ્ટોમાટા.
બે જગ્યાએ સરખું ડિસ્ટ્રીબ્યુશન સ્ટોમાટા આમાં અધિસ્તરમાં કેવું હોય સ્ટોમાટા વધારે હોય છે તમને ખબર જ છે ઓકે એટલે પુલકંચકના કોષના અહીંયા પુલકંચકના કોષ આ છે આ પુલકંચકના કોષ છે તો હવે શું કરું અહીંયા જ લખું છું આ પુલકંચકના કોષ છે આ બાજુ તમે જોયું કે બે અહીંયા મધ્યપડના કોષમાં જ હરિતકણ જોવા મળે છે જ્યારે અહીંયા પુલકંચકના કોષમાં પણ હરિતકણ છે તમે જોઈ શકો છો મધ્યપડના કોષમાં જોવા મળતા હરિતકણ કેવા તો મધ્યપડના કોષમાં જોવા મળતા હરિતકણ જે છે પછી આના હોય કે આના હોય એના હરિતકણ કેવા તો હું અહીંયા ડ્રો કરું છું જુઓ આ હરિતકણ એવા તમને શું જોવા મળશે ગ્રેના આયોજન જોવા મળે ગ્રેના આયોજન ગ્રેના યુક્ત છે તમને શું જોવા મળે છે ગ્રેના આયોજન જોવા મળે છે આ ગ્રેના યુક્ત છે ઓકે હવે પુલકંચકના કોષની વાત કરીએ તો અહીંયા પુલકંચકના કોષમાં હરિતકણ નથી C3 વનસ્પતિના પર્ણના પુલકંચકના કોષમાં હરિતકણ નથી જ્યારે અહીંયા પુલકંચકના કોષ કેવા છે હરિતકણ યુક્ત છે એટલે હું આ પુલકંચકના કોષનો હરિતકણ અહીંયા ડ્રો કરું છું થાઇલેકોઇડ છે પણ ગ્રેનામાં આયોજિત નથી બરાબર ને થાઇલેકોઇડ તો છે પણ ગ્રેનામાં આયોજિત નથી તો આ ડિફરન્સ જોવા મળે ગ્રેના આયોજન ન જોવા મળે જો તમે કદે કેવા હરિતકણ કેવા હોય તો કે બે આનું કદ કેવું છે કદ નાનું છે દિવાલ પાતળી છે કોષની દિવાલ પાતળી એ આપણે નહીં કહીએ આ જે છે કદ કેવું હોય આનું તો કે ભાઈ આનું કદ જે છે કેવું છે મોટું ક્યાં તમને જોવા મળે છે તો કે ભાઈ કોષના જો મધ્ય વિસ્તારમાં તમને જોવા મળે અહીંયા એટલે કે આપણે કહી શકીએ કે ભાઈ કોષના સેન્ટરમાં પણ જોવા મળે પુલકંચકના કોષના મધ્ય ભાગમાં પણ જોવા મળે પુલકંચકના કોષોની સંખ્યા કેવી હોય તો કે બે સંખ્યા પણ કેવી હોય વધુ હોય બરાબર પુલકંચકના કોષ કેવા હોય તો કે બે જાડી દિવાલ વાળા છે આ વસ્તુ તો કે ભાઈ અહીંયા તમે જો તો પેરિફેરલ પરિવિસ્તારમાં જોવા મળે કોષના પરિવિસ્તારમાં જોવા મળે ઓકે હવે વાત એ છે કે આ વનસ્પતિમાં આપણે હરિતકણની વાત કરીએ છીએ આ હરિતકણ તમે લ્યો છો એટલે હું ફરીથી આનો તમને સહેજ બતાવું છું આનું હરિતકણ તમે લ્યો છો તો કેવું આપણે કહીએ છીએ તો કે ભાઈ આ જગ્યાએ શું થશે પ્રકાશ પ્રક્રિયા અને અહીંયા શું થાય છે અંધકાર પ્રક્રિયા મધ્યપડના કોષમાં શું થાય પ્રકાશ પ્રક્રિયા છે ગ્રેનામાં થવાની છે ને સ્ટ્રોમામાં શું થવાનું છે અંધકાર પ્રક્રિયા છે અહીંયા કેવું છે તો કે ભાઈ અહીંયા આના આપણે હરિતકણ કહીએ તો આ જે હરિતકણ છે મધ્યપડના કોષના હરિતકણમાં અહીંયા કઈ પ્રક્રિયા થશે અહીંયા પ્રકાશ પ્રક્રિયા થાય અને અહીંયા કઈ પ્રક્રિયા થશે અંધકાર પ્રક્રિયા ટૂંકમાં મારે અહીંયા એક જ મધ્યપડના કોષમાં શું થશે પ્રકાશ પ્રક્રિયા થશે અને પ્લસ શું થશે અંધકાર પ્રક્રિયા કેવાની વાત એ છે કે C3 વનસ્પતિના પર્ણમાં પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા બે જોવા મળશે એમાં મધ્યપર્ણ કોષમાં જ જોવા મળે C3 વનસ્પતિના પર્ણના મધ્યપર્ણના કોષ છે એ મધ્યપર્ણના કોષમાં શું જોવા મળે તો કે મધ્યપર્ણના કોષ જ
બે પ્રકારના એટલે એક મધ્યપર્ણ, કારણ કે એક મધ્યપર્ણના કોષમાં હરિતપર્ણ છે અને બીજું કહીએ તો પુલકંચુક કોષ. આમાં પ્રકાશ પ્રક્રિયા થાય છે અને આમાં થઈને શું C4 પદ જોશું આપણે. C3 પદ માત્ર પુલકંચુકમાં, બરાબર. ઓબ્વિયસ અંશે આપણે જોઈએ છે તો આ બધું એટલે કે C3 C4 વનસ્પતિની વિશિષ્ટતા શું? તો કે ભાઈ C3 વનસ્પતિની થોડી કેવી વિશેષતા છે કે તેમાં પ્રકાશ શોષણ નહીં થાય, ઊંચો જૈવભાર બનશે, પ્રકાશ શોષણ નહીં થાય એટલે ઓરબગ અસર ન જોવા મળે, બરાબર. રુબિસ્કોના સ્થાને એ બધું કહીશ અને પછી તો વાત પેલા આપણે જોઈ લઈએ. ઓકે, તો આ આપણે વાત કરી. જોઈએ C4 પાથવે. આપણે કીધું કે C4 પાથ આપણે ભણવું છે. બે પ્રકારના પ્રકાશ સંશ્લેષી કોષમાં થશે, મધ્યપર્ણ અને પુલકંચુકનો કોષ. એટલે હું શું કરીશ, આ જ વસ્તુ છે ને એનલાર્જ કરવાની છે. એનલાર્જ કરીએ આપણે. ઓકે, જો આ જે મેં કર્યું મધ્યપર્ણનો કોષ દોર્યો, પછી પુલકંચુકનો કોષ ડાર્ક ગ્રીન થી દર્શાવ્યા, પુલકંચુકનો કોષ હું દોરું છું. અને પછી તમે કહો તો કે ભાઈ નીચે આપણે એવું કહી શકીએ કે અહીંયા જલવાહક પેશી, એટલે અહીંયા આપણે બે જલવાહક પેશી કેવું કઈ. આ કોષ દિવાલ છે તો કોષસ પટલ માની લઈએ, બરાબર. અને સાથે સાથે આપણે એમ કહીએ કે પ્લાઝ્મોડેસ્માટા, જેના વડે શું થાય, બંનેનો જીવરસ જોડાયેલો રહે એટલે પ્લાઝ્મોડેસ્માટા મેટ્રો પર નાખ્યું, બરાબર. કોષરસ તંતુ, બરાબર. રૂબિસ્કો એન્ઝાઇમ અહીંયા પ્રેઝન્ટ છે, રૂબિસ્કો અહીંયા પ્રેઝન્ટ હોય, અહીંયા પેપ્ટેઝ પ્રેઝન્ટ છે. આ કેર મેં કર્યો છે મધ્યપર્ણ કોષ છે. આ પુલકંચુકનો કોષ છે. ઓકે, મધ્યપર્ણના કોષમાં જ મેં તમને કીધું કે ભાઈ આમાં જો C3 વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના બંને તબક્કા મધ્યપર્ણ કોષમાં જ જોવા મળે. મધ્યપર્ણના કોષમાં જ પ્રકાશ પ્રક્રિયાના અંતર પ્રક્રિયા, જેમ કે અહીંયા પ્રકાશ પ્રક્રિયા થાય, આધારકમાં અંતર પ્રક્રિયા થાય. મધ્યપર્ણના કોષનો જ હરિતપર્ણ છે. જ્યારે આમાં તો કેવું છે તો કે ભાઈ પ્રકાશ પ્રક્રિયા તો આમાં જ જોવા મળશે મધ્યપર્ણના કોષમાં. એટલે મેં મધ્યપર્ણનો કોષ દોર્યો છે, ત્યાં જ શું કરીશ હું, અહીંયા થાઇલેકોઇડ ડ્રો કરી લો, અહીંયા જ લાઈટ આવશે અને અહીંયા જ શું બન્યા હોય તો કે ભાઈ આ જગ્યાએ જ ATP બન્યા હોય અને આ જગ્યાએ શું બન્યા હોય, NADPH2 બન્યા હોય. ટૂંકમાં પ્રકાશ પ્રક્રિયા આ જગ્યાએ જો દર્શાવી શકો. હવે તમે માની લો કે અંદર હરિતકણની અંદર જ આવો મોટો આપણે અંદર હરિતકણ દોરી નાખ્યો, બાકીના નિકાલમાં આપણે કઈ કામ નથી એટલે. ઓકે, હરિતકણમાં થાઇલેકોઇડમાં ગ્રેન આયોજન હોય, મધ્યપર્ણના કોષમાં અહીંયા ગ્રેન આયોજન જોવા મળશે. આ મધ્યપર્ણનો કોષ છે, એના હરિતકણ છે, એમાં ગ્રેન આયોજન છે જ. જેમ આમાં છે એમ આમાં બી છે, રાઈટ. એટલે બેવું દેખાયું છે. પણ હવે આ આધારકનો ભાગ માની લો, આ ગ્રેનામાં, પણ બાકીનો ભાગ કેવો છે, આધારક. શું થશે તમને ખબર છે કે વાતાવરણીય CO2 આવે, એટમોસ્ફેરિક CO2 આવે અને શું એમ તમને HCO3 ના ફોર્મમાં બાયકાર્બોનેટના અંતે આપણે એમ કહીએ PEP સાથે સંકળાવાનું છે, એટલે CO2 PEP સાથે સંકળાય ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, 3 કાર્બન યુક્ત ઘટક, બરાબર ને, છે તમને ખબર જ છે. અને એક આવ્યો આ CO2 એટલે એક કાર્બન, અને શું થશે તો કે ભાઈ 4 કાર્બન યુક્ત ફર્સ્ટ પ્રોડક્ટ બનવાની છે ઓક્ઝેલો એસિટિક એસિડ, જે તમને ખબર છે ના કેટલા 4 કાર્બન યુક્ત છે, માટે જ આપણે એને શું કહી દે છે, C4 પાથવે. C4 કાર્બનિક એસિડ, યસ, ઓક્ઝેલો એસિટિક એસિડ. અને ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ જ ડાઇકાર્બોક્સિલિક એસિડ છે. This one is a dicarboxylic acid, DCAS, બરાબર ને, DCA. બે
કાર્બોક્સિલ જૂથ આવેલા છે, રાઈટ? ઓકે, એટલા માટે આપણે એને કહીએ છીએ. ઓકે, તો કે ભાઈ જુઓ હવે આ જે ફોસ્ફોઇનોલ પાયરુવેટ નું કાર્બોક્સિલેશન થયું. પેપ્ટેઝ એન્ઝાઇમ એના માટે રિસ્પોન્સિબલ છે. પેપ્ટેઝ ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેસ એન્ઝાઇમ એના માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, તો જે હવે ઓક્ઝાલોએસિટિક એસિડ આગળ જતા શું બનાવશે? મેલિક એસિડ, મેલેટ, or you can say aspartic acid. અને પછી ઈ પણ 4 કાર્બન વાળા ઘટક જ છે. હવે આગળ આ જે છે ઈ પ્લાઝ્મોડેસ્માટા થ્રુ ક્યાં જશે? ફૂલકંચુકના કોષમાં. ફૂલકંચુકના કોષમાં મેલેટ અથવા તો એસ્પાર્ટેટ, આપણે એમ કે મેલેટ અથવા તો એસ્પાર્ટેટ જે છે એનું શું થશે? ડીકાર્બોક્સિલેશન. અને શું બની જશે? પાયરુવેટ. તો ડીકાર્બોક્સિલેશન થયું. આ 4 કાર્બન યુક્ત ઘટક હતો, આ 3 કાર્બન યુક્ત ઘટક છે. શું મુક્ત થયા? CO2 મુક્ત થયા. CO2 ને સ્વીકારવા માટે અહીંયા કયો એન્ઝાઇમ હાજર છે? The most abundant enzyme, that is Rubisco, is present over here. Okay, તો અહીંયા આપણે એમ કે Rubisco છે, બરાબર, કે છે આને સ્વીકારશે. અને શું થશે? તમને ખબર જ છે કે આજે કઈ પાથવે થવાનો છે? C3 પાથવે. એટલે અહીંયા ઓએમએસ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નું કાર્બોક્સિલેશન થઈ બરાબર ગ્લિસરિક એસિડ અને આખું આ પાથવે પૂરું થાય અને ગ્લુકોઝ બનવાની ક્રિયા અહીંયા જ થશે. ઇન શોર્ટ, આમાં તમને ખબર છે કે કેટલા એટીપી વપરાય છે? તો કે ભાઈ આ ક્રિયામાં 18 એટીપી વપરાણા હોય અને સાથે સાથે કેટલા NADPH2 વપરાણા હોય? તો કે ભાઈ મેં અહીંયા જ લખીને કાઢ. અહીં મારે 12 લખવાના અને આ બાજુ તમને ખબર છે કેટલા? 6 એટીપી. એટલે મેં સીધા 18 લખીને ખાધા ત્યાં. આપણે 12 એટીપી અને અહીંયા કે 12 NADPH2 પણ વપરાશે. બરાબર? ઓકે, અહીંયા આપણે કેલ્વિન ચક્ર એટલે C3 પથ જોવા મળે. કીધું તો ને C3 પથ તો માનવાનું મેં તમને જગ્યાએ થશે. ફૂલકંચુકના કોષમાં C3 પાથવે. રૂબિસ્કો ક્યાં પ્રેઝન્ટ છે? ફૂલકંચુકના કોષમાં રૂબિસ્કો પ્રેઝન્ટ છે. મધ્યપર્ણના કોષમાં પેપ્ટેઝ છે. તમે જોવો છો. ઓકે, અહીં પેપ્ટેઝ હતો, અહીં રૂબિસ્કો છે. આ રૂબિસ્કો. ઓકે, અને આ પાયરુવેટ છે અગેન પાછા જશે. અને આ પાયરુવેટ છે એ કોના રિફોર્મેશનમાં વપરાશે? તો કે ભાઈ આ પાયરુવેટ છે અગેન એમાંથી BT નું પુનઃસંશ્લેષણ થશે અને ઈ દરમિયાન ATP નો ઉપયોગ થવાનો છે. પણ હવે જો મેં તમને કીધું કે આ જ્યારે થઈ આવ્યું એક CO2 નું સ્થાપન થાય તો ગ્લુકોઝ બને ના. કેટલા CO2 જોઈએ છે? 6. ત્યારે આ આવી ટેકનું સાયકલ કમ્પ્લીટ થાય એટલે એક ગ્લુકોઝ મોલેક્યુલ મળે. તો 6 CO2 તો સીધી વાત છે કે આ કેટલા હોવા જોઈએ? 6 મેલેટ. 6 મેલેટ, 6 ઓક્ઝાલોએસિટિક એસિડ, 6 BP, આઈસો મોલેક્યુલ. તો હવે આઈસો થયા, આપીસો થયા અને પછી અહીંયા 12 વપરાણા. અને આખું સાયકલ કમ્પ્લીટ થાય એટલે જો C4 પાથવે આ આખું C4 છે. અહીંયા C4 આ તમને દેખાય છે. તો C4 પાથવે બે કોષોમાં જોવા મળે. બે પ્રકારના પ્રકાશ સંશ્લેષી કોષમાં જોવા મળે. બરાબર? આના હરિતકણમાં અને આના હરિતકણમાં. હરિતકણ છે પાણી લેવામાં જે પ્રક્રિયાથી છે આપણે નિર્નાશ કર્યું છે. પણ C3 માં માત્ર ને માત્ર ફૂલકંચુકના કોષમાં. તો આ તમને ક્લિયર થયું હશે પાથવે. અને ટોટલ કેટલા NADPH2 વપરાણા આ પાથવેમાં? C4 પાથવે થી જો ફૂડ બનવાની વાત કરીએ તો 18 ATP આઈના 12 આના કેટલા થયા? તો કે 30 ATP વપરાય પ્લસ 12 NADPH2 યુટિલાઇઝ થાય. તો આ C4 પાથવે હતો કે જે આમ ખરેખર કહે તો સાવ ઈઝી. એવો જ સેમ એક આપણે પાથવે જોઈ લઈએ. CAM પાથવે, ક્રેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. ક્રેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ એટલે કે ક્રેઝ્યુલેસી કુળમાં જોવા મળે છે આ પાથવે.
બરાબર કેમાં જોવા મળે છે ગ્રેઝ્યુલેસી કુળ ગ્રેઝ્યુલેસી લખ્યું છે આ કુળ છે ડાર્ક એસિડિફિકેશન આપણે એને કહી શકીએ અંધકારમાં થતી બરાબર અંધકારમાં CO2 નું સ્થાપન તો એ આપણે જોઈએ બરાબર ઓકે જો કેવા જોવા મળે માંસલ શુષ્કોદ્ભિદ વનસ્પતિ જનરલી આપણે કહીએ તો બ્રાયોફાઇલમ છે એક્ઝામ્પલ આપણે આને જોઈએ તો બ્રાયોફાઇલમ ફાફડાખોર સાથે સાથે એગીવ રામબાણ કુંવારપાઠું બરાબર યુફોર્બિએસી કુળની વનસ્પતિ ગ્રેઝ્યુલેશન કુળ તો મેં તમને કીધું જ બરાબર તો એમાં આપણે પાઇનેપલ કહીએ તો એમાં પણ જોવા મળશે તો આ બધી વનસ્પતિમાં જોવા મળે એમાં સેમ એટીપી યુટિલાઇઝ થાય આમાં પણ આટલા જ એટીપી અને NADPH2 યુટિલાઇઝ થશે બે પાથવેમાં સેમ છે ઓકે જોઈએ આપણે તો કે ભાઈ જો અંધકારમાં CO2 નું સ્થાપન તો આ બધી વનસ્પતિમાં કેવું છે તો કે ભાઈ જનરલી દિવસે વાયુરંધ્ર બંધ રહે રાત્રે ખુલ્લા રહેશે હું ત્યારે ડ્રો કરું છું જો અહીંયા ડાયાગ્રામ સમય જશે હા આ ડે ટાઈમ જો મધ્યપણાનો કોષ જ છે આ મધ્યપણાનો કોષ જ છે સેમ કોષ છે પણ બે અલગ રીતે લખ્યું છે હા આ આપણે એમ કે આ રાત્રિ દરમિયાન જો અહીંયા વાયુરંધ્ર કેવા રાખું છું ખુલ્લા અહીંયા વાયુરંધ્ર કેવું રાખું છું બંધ ક્લોઝડ આ કયો ટાઈમ છે આ ડે ટાઈમ છે અને આ છે નાઇટ અરે સોરી આ નાઇટ છે આ ડે ટાઈમ છે હા કેવા જોવા મળે મધ્યપર્ણ કોષમાં જોવા મળે ઓકે તો ડે ટાઈમમાં શું થશે અહીંયા ફોસ્ફોઇનોલ પાયરુવેટ વાતાવરણમાંથી CO2 રાત્રિ દરમિયાન CO2 અંદર એન્ટર થાય મારે કેવું છે કે રાત્રે વાયુરંધ્ર ખુલ્લા રહે છે વાયુરંધ્ર ખુલ્લા દિવસે બંધ રહે છે આ દિવસ દરમિયાન બંધ રહે છે તો આવા સ્ટોમાટા કેવા કહેવાય સ્ક્રોટો એક્ટિવ સ્ટોમાટા તમે એને કેવા કહી શકો સ્ક્રોટો એક્ટિવ સ્ટોમાટા એને એવા ટાઈપના સ્ટોમાટા કહી શકાય બંધ વાયુરંધ્ર દિવસે રાત્રે ખુલ્લા હતા તો રાત્રિ દરમિયાન CO2 આવ્યા અને તમને ખબર છે કે ભાઈ આ 3 કાર્બન વાળા છે અને CO2 એની સાથે જોડાય અને શું બની જવાનું છે તો કે ભાઈ ઓક્ઝેલોએસિટિક એસિડ સેમ વે જે અહીંયા રિએક્શન હતું ઈ જ આપણે લેશું 4 કાર્બન વાળું અને પછી તો કે ભાઈ આગળ જતા મેલિક એસિડ બનશે મેલેટ પણ આ મેલેટ જે છે ધારો કે આ કોષની આપણે શું દોરી દીધી રસધાનીમાં મેલેટ સંચય પામે મેલિક એસિડ છે તો વિચારો મેલિક એસિડ નો સંચય થયો ડાર્ક એસિડિફિકેશન રાત્રિ દરમિયાન અહીંયા શું થયું ડાર્ક એસિડિફિકેશન આ એસિડિફિકેશન રાત્રિ દરમિયાન આ જ કોષ છે પણ મેં બાજુમાં બીજી વખત દોર્યો છે તમે જુઓ રાત્રિ દરમિયાન આ એઝ ઇટ ઇઝ રહેશે પણ સવારે તો કે સવારે તો વિચારો દિવસ દરમિયાન અહીંયા સૂર્યપ્રકાશ મળે અને શું થશે તો કે ભાઈ એટીપી બનવાની ક્રિયા થશે અહીંયા એટીપી બન્યા હશે સાથે સાથે શું બન્યા હશે NADPH2 બન્યા હશે જે રાત્રે નતા બનતા ઓકે તો દિવસ દરમિયાન જ્યારે એટીપી NADPH2 બનશે અને પછી આપણે એમ કહીએ કે અહીંયા મેલિક એસિડ જે છે યા મેલિક એસિડ જે છે મેલેટ
આ મેલેટ ન્યુટી કાર્બોક્સિલેશન થશે અને એમાંથી બનશે પાયરુવેટ. એમાંથી શું મુક્ત થયું? તમને કીધું કે CO2 મુક્ત થયા, આમાંથી CO2 મુક્ત થયા, આ 4 કાર્બન વાળો ઘટક હતો ને, અને હવે કેટલા કાર્બન વાળો બની ગયો? 3. અને આ CO2 મુક્ત થયા, સીધી વાત છે. અહીં રૂબિસ્કો છે. CO2 ને ગ્રહણ કરે કોણ? આ રૂબિસ્કો. આ CO2 જે છે ઉપયોગમાં લેવાશે. જે CO2 રિલીઝ થયો છે, અહીંયા CO2 રિલીઝ થયો છે, એ CO2 અહીંયા ઉપયોગમાં લેવાશે અને અહીંયા શું થશે? કેલ્વિન ચક્ર. અને કેલ્વિન ચક્રમાં પાછા ATP યુટિલાઇઝ થશે, NADPH2 યુટિલાઇઝ થશે અને શું બનશે? તો કે ભાઈ અહીંયા ગ્લુકોઝ બનશે. જો કેલ્વિન ચક્ર તો થાય જ છે, ખોરાક તો કેલ્વિન ચક્રથી જ બનવાનો છે. ઓકે, અને આ પાયરુવેટ જે છે એમાંથી પાછું પુનઃસંશ્લેષણ કોનું થઈ જાય? PEP નું. તો જો તમને અહીંયા કેટલા આ 18 ATP વપરાય, 12 NADPH2 ને અહીંયા તમે કહો તો 12 ATP આ હોય, ઇન શોર્ટ 30 ATP અને 12 NADPH2 આમાં વપરાશે. ફેર શું બેમાં? C4 પાથવે. બે પ્રકારના પ્રકાશ સંશ્લેષિત કોષમાં જોવા મળે, આ મધ્યપડાના કોષમાં જોવા મળે. ફૂલકંજક કોષના ક્રેન્સ એનાટોમી હતી, અહીંયા ક્રેન્સ એનાટોમી નથી. બરાબર? તો આ ફરક અને સાથે ઘણા બીજા એવા ફરક કે પ્રકાશસંશ્લેષણ નથી થવાનું. ઈ ફાયદો છે કે પ્રકાશસંશ્લેષણ નથી થવાનું કારણ કે તમે વિચારો અહીંયા ઓક્સિજનની ઉત્પત્તિ થાય પાણીના વિઘટનથી. આ ઓક્સિજન છે વાતાવરણમાં આવી જશે, અહીંયાથી પ્રવેશીને આ બાજુ અહીં આવી શકે કારણ કે દિવાલ કેવી છે? જાડી દિવાલ છે. આની દિવાલ જાડી છે. O2 માટે કેવું છે? અપ્રવેશશીલ. એટલે E O2 આની સાથે જોડાઈ નહીં શકે રૂબિસ્કો સાથે. રૂબિસ્કો નહીં તો ઓક્સિજન નહીં સ્વીકારે અને CO2 નહીં સ્વીકારે, બેને સ્વીકારે છે. એટલે હું આ વસ્તુ તમને વધારે ક્લિયર કરાવીશ ત્યારે આની પછીના ટોપિકમાં પ્રકાશસંશ્લેષણમાં. હા, એટલે અહીંયા બોરબર્ગ અસર જોવા નહીં મળે C4 પાથવેમાં. રૂબિસ્કો O2 ને નહીં સ્વીકારે કારણ કે રૂબિસ્કો જ્યાં છે ત્યાં ઓક્સિજન આવવાનો નથી કારણ કે એની દિવાલ કેવી છે? જાડી છે. તો આ વસ્તુ હતી, તો આ એક વસ્તુ હતી. અને બીજો આપણે કહીએ કે પાયરુવેટ ફોસ્ફેટ ટાઇટાઇનેસ નામનો ઉત્સેચક જે છે ઊંચા તાપમાને આ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવા દે છે. તીવ્ર પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ સારું થઈ શકે. આની જોડે માસલ શુષ્કોદ્ભિદ વનસ્પતિ સીધી વાત છે ઊંચા તાપમાને આમાં પણ થઈ શકે. બરાબર? ખરેખર બંને વનસ્પતિઓ એવી છે કે ભાઈ અને CAF પ્લાન્ટ કહેવાય અને C4 પ્લાન્ટ કહેવાય. બંનેમાં ઊંચું તાપમાન સહન કરવાની ક્ષમતા છે. એક પ્રકારનું અનુકૂલન. બરાબર? તો બસ અને પછી નેક્સ્ટ આપણે જોશું પ્રકાશ સંશ્લેષણ.